નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલની અંદર હું એજે શિયાળ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં જ હવામાન વિભાગ દ્વારા તેમજ સરકારશ્રી દ્વારા એક કમોસમી વરસાદની એડવાઇઝરી જાહેર કરવામાં આવેલી છે, જેના અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે કમોસમી વરસાદ પહેલાં કઈ કઈ બાબતોનું એ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવું જોઈએ તેની આપણે આ વાત વિડીયોની અંદર કરવાના છીએ। તો અંત સુધી અમારી સાથે બન્યા રહેજો। તો વાલા ખેડૂત મિત્રો, તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અરવલ્લી, દાહોદ અને મહીસાગર આટલા જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાની એ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેના અંદર ખેડૂત મિત્રોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની આપણે વાત કરવાના છીએ। લગભગ તમામ ખેડૂત મિત્રો સોશિયલ મીડિયાની અંદર, ટીવી ચેનલોમાં, ન્યૂઝમાં તમે બધા જોતા હશો, એટલે લગભગ તમે બધા તમારી તૈયારીમાં હશો, છતાં પણ આપણે જણાવી દઈએ કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું। જેના અંદર હવામાન વિભાગ દ્વારા તારીખ 2/2/2025થી તારીખ 4/2/2025 સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા એમણે બતાવી છે, જેના અંદર ખેડૂત મિત્રોએ તાડપત્રી છે કે ઢાંકવાનો કોઈ કાગળ છે અથવા તો કોઈ શેતરંજી છે વગેરે વસ્તુને હાથ વગી રાખી અને તમારા જે ખેતી પાકો લણણી કરી અને તમારા ખેતરની અંદર જો પડી રાખ્યા હોય, જેવા કે અજમો છે, ડુંગળીની સિઝન ચાલી રહી છે તો ડુંગળી છે, તેમજ બાજરી હોય, મગફળી હોય, જુવાર હોય, મકાઈ હોય, કોઈ પણ પાક તમને જણાવ્યા મુજબના જિલ્લાની અંદર જો કોઈ ખેડૂત મિત્રોએ લણણી કરી અને તમારા ખેતરની અંદર પાક પડી રાખ્યો હોય તો એને સરકારશ્રીના એડવાઇઝરી વાંચી અને તાત્કાલિક યોગ્ય સ્થળાંતરના પગલાં લેવા જોઈએ। તેમજ તમારી પાસે જો કોઈ ગોડાઉન હોય, કોઈ સગવડતા હોય તો નજીકના સ્થળે તાત્કાલિક તમારા ખેતી પાકોને લણણી કરી અને ખેતરમાં પડી રાખ્યા હોય તો એમાં નુકસાન ન થાય, બગડે નહીં। તેમજ વરસાદ જો પડે, કમોસમી વરસાદ પડે તો તેથી તમારા જે હાથમાં આવેલી વસ્તુ તમારા હાથમાંથી છીનવાઈ ન જાય એના માટે થઈને આપણે એની તકેદારીના પગલાં લેવા જોઈએ। તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પણ એમની ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે, ખેડૂત મિત્રોએ તાત્કાલિક તેમના તકેદારીના પગલાં લેવા જોઈએ। કદાચ આટલા જિલ્લાઓની અંદર વરસાદ ન પણ પડી શકે, ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે કે ભાઈ સરકારશ્રી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવે પણ ઘણી વખત વરસાદ પડતો નથી, પણ આપણે આપણા હાથમાં આવેલો મુખે આવેલો કોળિયો છીનવાઈ ન જાય એના માટે થઈને આપણે તકેદારીના પગલાં ખાસ કરી અને લેવા જોઈએ। આ બધા જાણો છો કે તાડપત્રી છે કે વગેરે છે, તમારી પાસે લગભગ વસ્તુ પડી જ હોય છે, તો 2 દિવસ પૂરતી જ્યાં સુધી વરસાદની કમોસમી વરસાદની આગાહી છે એટલા સમયગાળા દરમિયાન તમારા જે ખેતી પાકો જે લણણી કરીને તમારા ખેતરની અંદર પડી રાખ્યા છે તો એને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવું, તેમજ એને બરોબર ઢાંકી દેવા, જેથી કરીને આ જે કાંઈ તારીખો તમને બતાવવામાં આવી છે એ તારીખોની અંદર વરસાદ પડે તો આપણા ખેતી પાકોને નુકસાન ન પહોંચે। તેમજ ખાસ કરીને તમને જણાવવું તો આ આગાહીના સમયગાળા દરમિયાન બને ત્યાં સુધી ખેડૂતોએ પિયત આપવાનું ટાળવું જોઈએ। તેમજ જો કોઈ ખેડૂત મિત્રો ખાતર આપતા હોય અથવા તો દવાનો છંટકાવ કરતા હોય તો આ તારીખ 2/2/2025થી 4/2/2025 સુધી આટલા સમયગાળા દરમિયાન તમારે તમારા ખેતરની અંદર દવા અથવા તો ખાતરનો છંટકાવ કરવો ન જોઈએ। તો તેમજ ઘણી બધી એડવાઇઝરી સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી છે, આપણે આપણી ફરજના ભાગરૂપે તેમજ આપણા ખેતી પાકોનું નુકસાન ન થાય તેના માટે થઈને તકેદારીના પગલાં લેવા જોઈએ। વાલા ખેડૂત મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા કિસાન સંઘ યુટ્યુબ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કાયમથી અમારી આ ચેનલની સાથે જોડાયેલા રહેજો। આભાર।